કાલ રાતથી મેં વરિયાળી અને તલ પલાળીને રાખ્યા હતા, એટલે સૌથી પહેલાં ઉઠીને સવારે એને શેકવાનું કામ જ કર્યું છે, કેમ કે મારે બનાવવાનો હતો મુખવાસ. તલ, વરિયાળી, અહીંયા ગોટલી બધું શેકી અને મુખવાસ બનાવીને ડબ્બો ભરીને રાખી દીધો છે. કાલનો રોટલો વધેલો હતો એટલે માસી કે આ રોટલાનું શું કરવાનું છે, રાખું કે પછી ગાયમાં નાખી દઉં? તો મેં કીધું ના રાખો, મારે આજે રોટલાનું શાક બનાવવાનું છે. તો આજે બનાવીશું છાશવાળું રોટલાનું શાક, કે જે મને એકદમ ખાવ ને એટલે નાનપણની યાદ આવી જાય. અમારા ઘરે બહુ જ બનતું હતું અને પછી મેં ફટાફટ બનાવી મસ્ત મજાની છાશ. અહીંયા રોટલાનું છીણ કરી નાખ્યું છે, તેલ ગરમ કરવા મૂકી દીધું છે, એમાં થોડી રાઈ એડ કરી, લીમડો અને લસણ એડ કરી અને સરસ એને ચલાવી દીધું છે. ગેસ બંધ કરી અને આપણે છાશ એડ કરીશું અને છાશને એકદમ ચલાવતા રહેવાનું છે. હળદર અને ચટણી નાખવાની છે. બહુ જ ઓછા મસાલાથી આ બની જતું હોય છે, બહુ જ ટેસ્ટી પણ લાગતું હોય છે. અને કન્ટિન્યુ ચલાવતા રહીશું એટલે છાશ આપણી ફાટી ન જાય. છાશમાં એક બોઇલ આવે એટલે આપણે રોટલો એમાં એડ કરી દઈશું, થોડું મીઠું એડ કરશું અને ચલાવતા રહીશું. થોડું ઘાટું થાય ત્યાં સુધી પકાવશું અને ઉપરથી લીલા ધાણા એડ કરી અને ગરમા ગરમ આપણે એને સર્વ કરીશું.